મેં અગાઉ વાત કરી હતી, આપણને સૌને યાદ જ હશે કે ગઝલ છે ને એ સાહિત્યનું અદ્ભુત સ્વરૂપ છે. ગઝલની અંદર વેદના છે, સંવેદના છે ને લાગણીનો ધોધ વહે છે. એટલે મને ગઝલ સાંભળવી ખૂબ ગમે છે. એમાં આજે મારે વાત કરવી છે ભાવનગરના એક ગઝલકાર નાઝિર દેખૈયા સાહેબ. બહુ સુંદર ગઝલો લખી છે. માણસ ખૂબ સહન કરે છે. આ પૃથ્વી ઉપર આવ્યા પછી અસંખ્ય સંઘર્ષોનો સામનો કરે છે. એ ભગવાનને યાદ કરે છે, પ્રાર્થના કરે છે અને કાકલુદી કરે છે. ત્યારે ઘણી વખત થાકે છે, હારે છે, કંટાળે છે. ત્યારે એની અંદરથી કેટલાક શબ્દો નીકળે છે. એ કેવા હોય છે મારે તમને અહીંયા રજૂ કરવા છે. આ છે ને, આ કોઈ ધમકી નથી ભગવાનને આપેલી, પણ એક રીસાયેલો બાળક જે માની સામે વેદના વ્યક્ત કરે એ ટાઈપનો એક ભાવનાત્મક ઝઘડો છે ભગવાન સાથેનો. એ બહુ સરસ શબ્દો છે, સાંભળજો. કે ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસ ભરી તો જો, ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસ ભરી તો જો, જીવન દાતા જીવન કેરા અનુભવ તું કરી તો જો. ભગવાન એક વખત તું અમારા જીવનનો અનુભવ તો કરી જો, તને ખબર પડશે કે કેટલા કષ્ટો વેઠી અને અમે જિંદગી પસાર કરી રહ્યા છે. એટલે કીધું છે કે ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસ ભરી તો જો, જીવન દાતા જીવન કેરા અનુભવ તું કરી તો જો, સદાયે શેષ શૈયા પર શયન કરનારો ભગવાન, સદાયે શેષ શૈયા પર શયન કરનારો ભગવાન, ફક્ત એક વાર કાંટાની પથારી પાથરી તો જો. તને ખબર પડશે કે કેટલી તકલીફોનો અમે સામનો કરીએ છીએ. જીવન જેવું જીવન તું જ હાથમાં સુપ્રત કરી દેશું, જીવન જેવું જીવન તું જ હાથમાં સુપ્રત કરી દેશું. અમારી જેમ અમને એક પડતું કરગરી તો જો, અમારી જેમ અમને, અમે જેમ તને કરગરીએ છે ને એમ તું અમને એક વખત કરગરી તો જો. આખું જીવન ના આપી દે તો કે છે ભગવાન. નથી આ વાત સાગરની, નથી આ વાત સાગરની, આ ભવસાગરની વાતો છે. નથી વાત આ સાગરની, આ ભવસાગરની વાતો છે. અવરને તારનારા એટલે કે અમને તારનારા તું સ્વયંને તને એક વખત તારી તો જો. ન્યોછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલી છે, ન્યોછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલી છે. વફાના શ્વાસ ભરનારા મરણ પહેલા મરી તો જો. હે ભગવાન, તું એક વખત અમારી જિંદગી જીવી તો જો, તને ખબર પડશે. હા, છતાં ભગવાન અમે તને ભૂલીશું નહીં. અને ગમે તેટલો સંઘર્ષ આવે, ગમે તેટલી પરીક્ષા તારે કરવી તેટલી કરી લે ભગવાન. અમે એ પરીક્ષામાંથી 100% પાર ઉતરવાના છીએ અને ઉતરવાના છે ભગવાન. તારે પરીક્ષા કરવી એટલે કરી લે. બહુ સરસ ગઝલ છે નાઝિર દેખૈયા સાહેબની. નમસ્કાર.